વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં ભ્રૂણ પર્શ્વફલન ઘટનાની જે શરૂઆત કરી હતી એમાં ભ્રૂણ પોષ જોવાઈ ગયો, ભ્રૂણ જોવાઈ ગયો, બીજની શરૂઆત કરી, એમાં બીજપત્રો, બીજાવરણ, ફળ વિશેની ચર્ચા થઈ ગઈ અને બીજ લાભ પ્રેરે છે એની ચર્ચા થઈ ગઈ છે. આજે ચેપ્ટર એનું અંતિમ સ્વરૂપ પકડી રહ્યું છે. આજે જોઈએ કે વિધાન સમજાવો 2 માર્કમાં પૂછાય. બીજ આપણી કૃષિનો પાયો છે. કેવી રીતે શરૂઆત કરવાની કે બીજ આપણી કૃષિનો પાયો છે, એટલે કે બીજ આપણી ખેતીનો પાયો છે. સામાન્ય રીતે એવું કહે છે કે પુખ્ત બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી. પુખ્ત બીજ એટલે જ્યારે અંડકમાંથી ફલનને અંતે બીજ બની ગયો, આ બીજ જલરહિત પાણી વગરનું બને અને સુષુપ્તતા પ્રાપ્ત કરે. ગયા લેક્ચરમાં આપણે એવું કીધું કે બીજ જ્યારે પાણી ગુમાવે, ખાલી 10 થી 15% ભેજ ધારણ કરી રાખ્યો હોય, એને સુષુપ્તતા કહેવાય. ઓલરેડી 11માના 15મા ચેપ્ટરમાં કીધું હતું. તો પુખ્ત બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજના સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે અથવા અનુકૂલન છે. એટલે પુખ્ત બીજ જલરહિત બન્યું, સુષુપ્તતા પ્રાપ્ત કરી અને બીજનો સંગ્રહ કર્યો, એના માટેનું અનુકૂલન. આવા સંગ્રહિત બીજ આખા વર્ષ દરમિયાન ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ વર્ષને અંતે આ બીજ અંકુરણ માટે પણ વપરાય છે. સમજો, જે બીજ આપણે સંગ્રહીને તૈયાર કર્યા છે એ મોટા ભાગે આખા વર્ષ દરમિયાન ખોરાકમાં વપરાય, અને જે બીજ વધ્યા ખોરાક તરીકે વાપર્યા પછી પણ જે વધ્યા એ બીજ અંકુરણ તરીકે વપરાય છે. આને સરળ ભાષામાં સમજવું છે, આપણા ઘરે જે કઠોળ ભરીએ છે ને, વાલ, વટાણા, મગ, તુવેર, ચણા, એ બધા બીજ છે સુષુપ્તતા પામેલા. આખું વર્ષ આપણે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ અને વધારાના જે બીજ હોય છે ને એને ખેડૂતો અંકુરણ માટે ઉપયોગમાં લેતા હોય છે. આ સામાન્ય ઘટના થઈ. સામાન્ય રીતે એવું કહે છે કે બીજ વિકિરણ પામ્યા બાદ અલગ જીવિતતા ધરાવે છે. એવું કીધું તું, અંકુરણ પામ્યા વગર દૂર સુધી વહન થાય એને વિકિરણ કહેવાય. તો બીજ વિકિરણ પામ્યા બાદ અલગ જીવિતતા એટલે એમની જીવંતતા જુદી જુદી જોવા મળે છે. કેટલીક જાતિના બીજ મહિનાઓની જીવિતતા ધરાવે છે. જ્યારે મોટા ભાગના બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાક જાતિના બીજ
મહિનાઓ સુધી જીવિતતા ધરાવે છે, જ્યારે મોટા ભાગના બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાક બીજ 100 વર્ષ કરતા વધુ જીવંત રહે છે. સૌથી જૂના જીવંત બીજ લ્યુપાઇનના છે. આ વનસ્પતિ છે, લ્યુપાઇનના બીજ. એનું પૂરું નામ લ્યુપાઇનસ આર્કટિક્સ. આ બીજ આર્કટિક વિસ્તારમાંથી મળી આવ્યા છે, જે 10,000 વર્ષ જૂના છે અને જીવંત પણ છે. સમજો બરાબર. સૌથી જૂના જીવંત બીજ લ્યુપાઇનના છે. એ લ્યુપાઇનસ આર્કટિક્સના બીજ આર્કટિક વિસ્તારમાંથી મળ્યા છે, 10,000 વર્ષ જૂના અને જીવંત છે, જેમાંથી નવું પુષ્પ સર્જન મળી આવ્યું છે. આ સિવાય હાલમાં 2000 વર્ષ જૂના ખજૂરીના બીજ મળી આવ્યા છે, જેને ઉત્ખનન દરમિયાન, ઉત્ખનન એટલે શોધખોળ, એ દરિયાના શોધખોળ દરમિયાન ક્યાંથી મળ્યા? મૃત દરિયા પાસેથી. મૃત દરિયો આપણે જેને રેડ સી કહીએ છીએ ને, રાતો સમુદ્ર, ત્યાંથી 2000 વર્ષ જૂના ખજૂરીના બીજ મૃત દરિયા પાસેના રાજન હેરાડ, આ આપણી એનસીઆરટીની બુકની વિટંબણા છે. આપણા આ ગુજરાતી કરનારા પાઠ્યપુસ્તક વાળાઓએ પૂરેપૂરું ગુજરાતી કરી નાખ્યું છે. રાજન હેરાડ નહીં, એનું ઓરિજિનલ નામ કિંગ હેરાડનો કિલ્લો છે. કિંગ હેરાડનો કિલ્લો. પણ આપણે તો રાજન હેરાડ, એટલે નીટમાં પૂછાય કિંગ હેરાડ તો ખબર હોવી જોઈએ કે 2000 વર્ષ જૂના ખજૂરીના જીવંત બીજ મૃત દરિયા પાસેના રાજન હેરાડ, કિંગ હેરાડના કિલ્લામાંથી મળી આવ્યા છે અને જીવંત હોવાનું પુરાવા મળ્યા છે. આના પરથી કહી શકાય કે બીજ આપણી કૃષિનો પાયો છે. ફરી એકવાર, બીજ આપણી કૃષિનો પાયો, જલરહિત બની સુસુપ્તતા પ્રાપ્ત કરે, એનો સંગ્રહ થાય. સંગ્રહેલા બીજ આખા વર્ષમાં ખોરાક તરીકે વપરાય. ત્યારબાદ આ બીજ અંકુરણ માટે વપરાય છે. વિકિરણ પામ્યા બધી એની જીવિતતા જુદી જુદી હોય છે. કેટલાક મહિના સુધી, કેટલાક વર્ષો સુધી, કેટલાક 100 વર્ષ સુધી જીવન. સૌથી જૂના બીજ તો મળ્યા લ્યુપાઇન. આ લ્યુપાઇનસ આર્કટિક્સના બીજ આપણને આર્કટિક વિસ્તારમાંથી મળ્યા 10,000 વર્ષ જૂના, અને હાલમાં ખજૂરીના બીજ મળ્યા 2000 વર્ષ જૂના કિંગ હેરાડના કિલ્લા પાસેથી જીવંત. ઉત્ખનન શાસ્ત્રીઓને એ સાગરમાં ઉત્ખનન કરતા મળી આવે. રેડી? હવે આ સવાલ જોઈ નાખો, એટલે આગળનો સવાલ જોઈએ. બરાબર છે? હવે થોડાક MCQ ધ્યાનમાં લઈ લઈએ કે ઓર્કિડના ફળમાં અસંખ્ય બીજ આવેલા હોય છે. એટલે ઓર્કિડના બીજમાં, એટલે ઓર્કિડના ફળમાં હજારો બીજ જોવા મળે. પરોપજીવી વનસ્પતિઓ છે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાના. આ ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાનામાં પણ હજારો બીજ જોવા મળે છે. જ્યારે વડ જોયો છે ને, બનિયન ટ્રી, નાના નાના ટેટા જોવા મળે. આ વડના નાના ટેટા એના બીજ,
એમાંથી મહાકાય વડ ઉત્પન્ન થાય છે. આવા વડમાંથી અબજો ટેટા ઉદ્ભવે ને એમાંથી નવો વડ બને છે. બરાબર. ચાલો નવો પ્રશ્ન જોઈએ. અસંયોગી જનન. આપણને ખબર છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં ફલનની અંતિમ નિપજ બીજ છે. આપણે આ ચર્ચા કરી ચૂક્યા છે કે આવૃત બીજધારીમાં ફલનની અંતિમ નિપજ બીજ છે. તેમ છતાં ઘાસ જેવી એકદળી અને એસ્ટરેસી કુળની વનસ્પતિઓમાં ઘાસ જેવી એકદળી અને એસ્ટરેસી કુળની વનસ્પતિમાં ફલન થયા વગર, જરા ધ્યાનથી, ઘાસ જેવી એકદળી અને એસ્ટરેસી કુળની વનસ્પતિમાં ફલન થયા વગર નવી સંતતિનું નિર્માણ થાય છે. તમને ખબર છે ને, કોઈ દિવસ કોઈ ઘાસ વાવવા જાય તો એ નવું ઘાસ ઉત્પન્ન થઈ જાય છે ને, તો શું કહે છે કે ઘાસ જેવી એકદળી અને એસ્ટરેસી કુળની વનસ્પતિમાં ફલન થયા વગર નવી સંતતિનું નિર્માણ થાય છે, એટલે તેમાં ફલન વગર બીજ બને છે. ફલન વગર બીજ મળે. આ ઘટનાને અસંયોગી જનન, આવા ફલન વગર બીજ મળે ઘટનાને અસંયોગી જનન, અનિર્ભેળતા, અંગ્રેજીમાં એપોમિક્સિસ કહેવામાં આવે છે. એપોમિક્સિસ, અસંયોગી જનન. આ તો આપણી ચોપડીમાં ઘણું ટૂંકું આપ્યું છે. આનું ડિટેલિંગ જ્યારે ઓનલાઈન એટલે આપણે લેક્ચરમાં મળીશું ત્યારે આની ડિટેલમાં ચર્ચા કરીશું જૂની બુક પ્રમાણે. આપણે નવી બુકમાં આની જ જરૂરિયાત છે કે આવૃત બીજધારીમાં ફલનની અંતિમ નિપજ બીજ, ઘાસ જેવી એકદળી અને એસ્ટરેસી કુળની વનસ્પતિમાં ફલન વગર નવી સંતતિ નિર્માણ પામે, ફલન વગર બીજ મળે અને અસંયોગી જનન અથવા અનિર્ભેળતા કહેવામાં આવે. એક વાત યાદ રાખજો, અસંયોગી જનન એ અલિંગી પ્રજનનનું સ્વરૂપ છે. અસંયોગી જનન અલિંગી પ્રજનનનું સ્વરૂપ છે અને તેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી જનન અલિંગી પ્રજનનનું સ્વરૂપ છે અને લિંગી પ્રજનનની નકલ ગઈકાલે જે નીટનો MCQ શીખવાડ્યો હતો એમાં કીધું હતું કે વાનસ્પતિક પ્રજનન અને અસંયોગી જનનમાં શું સમાનતા, તો બંનેમાં ઉદ્ભવતી સંતતિ આબેહૂબ પિતૃઓને મળતી આવતી હોય. યાદ આવ્યું ને? ઓકે, આ થયું અસંયોગી જનન. બીજો એક મુદ્દો જોઈએ, બહુભ્રૂણતા. બહુભ્રૂણતા આને પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. બહુભ્રૂણતાને પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એવું કહે છે કે ઘણી જાતિઓમાં, ઘણી બધી વનસ્પતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. ઘણી બધી વનસ્પતિઓમાં
અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષ, આપણને ખબર છે કે અર્ધીકરણ થાય તો એકકીય અંડકોષ બને. એકકીય અંડકોષ બન્યો હોય અને એમાં એક જ અંડકમાં હોય એટલે એક ભ્રૂણ બને. પણ કેટલીક વનસ્પતિ એવી છે જેમાં અર્ધીકરણ વગર, એટલે આપણે જે પેલો ભ્રૂણપૂટ બનાવ્યો હતો ને એ આ રહ્યો. એ આ ભ્રૂણપૂટમાં ખબર છે 3 વાર સમવિભાજન થઈ 8 કોષ કેન્દ્રીય રચના બની હતી. એના બદલે અંડકોષ અહીંયા બનશે ખરો પણ દ્વિકીય હશે. આ અંડકોષની સાથે સાથે ઘણીવાર આસપાસના અંડકાવરણ અને પ્રદેહના કોષો પણ, બરાબર ધ્યાનથી, અંડકોષ તો દ્વિકીય ઉત્પન્ન થયો જ, સાથે સાથે આસપાસ આવેલા અંડકાવરણ અને પ્રદેહના આજુબાજુના જે પ્રદેહના કોષો હોય ને એ પ્રદેહના કોષો પણ અંડકમાં ઉપસી આવે છે. અંડકાવરણ અને પ્રદેહના કોષો અંડકમાં ઉપસે અને ભ્રૂણમાં ફેરવાય. અંડકમાં ઉપસે અને ભ્રૂણમાં ફેરવાય. અંડકોષમાંથી તો ભ્રૂણ બને જ, અંડકાવરણ અને પ્રદેહના કોષોમાંથી પણ ભ્રૂણ બને. એટલે કે અંડકમાં એક કરતા વધારે ભ્રૂણ સર્જાવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે. ઉદાહરણ તરીકે સાઇટ્રસ લેમન, નવું નામ લાગ્યું ને, આપણે ભણી ગયા લીંબુ. આ લીંબુનું વૈજ્ઞાનિક નામ છે સાઇટ્રસ લેમન. અને મેન્જીફેરા ઇન્ડિકા, આંબો, કેરી. એટલે લીંબુ અને કેરીમાં આવી બહુભ્રૂણતા જોવા મળે છે. ચાલો ફરી એકવાર બહુભ્રૂણતા જોઈએ. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. ફલન વગર ભ્રૂણ બને. આ ભ્રૂણપૂટની આસપાસના અંડકાવરણ અને પ્રદેહના કોષો વિભાજન પામી ભ્રૂણપૂટમાં ઉતરી આવે અને ભ્રૂણમાં પરિણમે. અંડકમાં એક કરતા વધારે ભ્રૂણ સર્જાવાની ક્રિયાને બહુભ્રૂણતા કહે છે. આજે 3 સવાલ જોયા ફટાફટ. 1, બીજ આપણી કૃષિનો પાયો છે. 2, અસંયોગી જનન. 3, બહુભ્રૂણતા. આ આપણા MCQ માટે કામમાં આવશે. હવે ઝડપથી જોઈ નાખો એટલે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક સંકર જાત જોઈએ. લાસ્ટ ટોપિક સંકર જાત. એટલે આજે આ ચેપ્ટર પૂરું. આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. ખોરાક અને શાકભાજીની સંકર જાતિ વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકરણ તો આપણને ખબર જ છે, હાઇબ્રિડાઇઝેશન. એટલે હાઇબ્રિડાઇઝેશનના આવી જાતમાંથી ઉત્પાદકતા ઘણી ઊંચી જોવા મળે. 12 મહિના સફરજન મળે છે. ખરેખર સફરજન શિયાળે મળવા જોઈએ. ભીંડા 12 માસ મળે છે, ભાદરવામાં જ મળવા જોઈએ. કેરી એવું કહેતા દાદા વાવે ને પૌત્ર ખાય. અત્યારે તો 5 વર્ષમાં આંબા પર કેરીઓ આવવા માંડે છે. હમણાં લેટેસ્ટમાં તો 2 કે 3 વર્ષના પણ આંબા પર કેરીઓ જોવા મળી છે. તો આ શું બતાવે છે કે હાઇબ્રિડાઇઝેશન, સંકર જાતની ઉત્પાદકતા ઘણી ઊંચી હોય છે. આ સંકર જાતની સમસ્યા એ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. આ સમજજો. આપણે સંકરણ કરીને ઈચ્છિત લક્ષણોવાળા બીજ મેળવ્યા, એ બીજને જમીનમાં વાવ્યા, એમાંથી નવો છોડ બન્યો. એટલે ધારો કે આંબો વાવ્યો છે, 2 વર્ષમાં આંબો તૈયાર થઈ ગયો. હવે તમે એ જ આંબાની કેરીના ગોટલાને વાવશો તો જુઓ શું કહે છે. જો સંકર જાતમાંથી મેળવેલા બીજને ઉગાડવામાં આવે ને તો સંતતિમાં લક્ષણો જળવાતા નથી, પણ વિશ્લેષણ
એટલે એનું વિભાજન થઈ જાય છે. આપણે ઈચ્છિત લક્ષણોવાળી સંતતિ ભેગી કરી, ઈચ્છિત લક્ષણોવાળો છોડ મેળવ્યો. અચ્છા, હવે એ છોડના બીજને જો વાવીએ ને તો પિતૃ પેઢી જેવા જ નવા છોડ નહીં મળે, કારણ કે ઓલરેડી સંકર બીજ હતા. તો એનો ઉપાય શું? દર વર્ષે નવા સંકર બીજ ઉત્પન્ન કરવા પડે અને એને વાવો તો નવી સંકર જાતિઓ મેળવવામાં આવે. જો એની એ જ સંકર જાતિના બીજ વાપર્યા હોય તો લક્ષણો વિશ્લેષણ થઈ જાય. પણ આવું દર વર્ષે સંકર બીજનું ઉત્પાદન તો ઘણું મોંઘું પડે, ખેડૂતો માટે એની કિંમત ઘણી વધી જાય. તો એનો રસ્તો શોધી કાઢવામાં આવ્યો. આ સંકર જાતિથી જે છોડ ઉત્પન્ન કરવામાં આવ્યો એના બીજમાં અસંયોગી જનન પ્રેર્યું. જાગો, અસંયોગી જનનમાં શું કીધું તું કે વાનસ્પતિક પ્રજનનની જેમ જ પિતૃ જેવા લક્ષણો જળવાઈ રહે. એટલે પહેલી વાર હું સંકર બીજ વાપરીશ, સંકર બીજ વાપરીને છોડ ઉત્પન્ન કરીશ. એ છોડના બીજમાં હવે હું અસંયોગી જનન કરીશ. એટલે બે વસ્તુ થઈ. એક કે અસંયોગી જનનને કારણે મૂળભૂત લક્ષણો જળવાઈ રહેશે, અને બે, મારે નવા બીજ લાવવા જ નહીં પડે. કેમ? એ જ સંકર બીજમાં ફલન વગર અસંયોગી જનન કર્યું, લક્ષણોનું વિશ્લેષણ થયું નહીં, વર્ષો સુધી ખેડૂતને પાક મળ્યો, બીજ ખરીદવાની જરૂર રહી નહીં. આવા સંકર બીજોનું ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનનું મહત્વ છે, એટલે પ્રયોગશાળામાં એનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. આ અસંયોગી જનનમાં કઈ જનીની ઘટના બને છે અને અસંયોગી જનનથી સંકર જાતિમાં એનું વહન કઈ રીતે થાય છે, એના માટે હજી સંશોધન ચાલી રહ્યા છે. આપણે એ સંશોધન હમણાં કરવાનું નથી, વૈજ્ઞાનિકો કરશે. તો એઝ યુઝ્યુઅલ આ બીજા ચેપ્ટરનું આજે અકાળે અવસાન થયું છે. સદગતના બેસણાની જાહેરાત સમયે કરી દઈશું. બીજું ચેપ્ટર પૂરું. ઓકે, આજે બુધવાર. નેક્સ્ટ લેક્ચરમાં ત્રીજું ચેપ્ટર માનવીમાં પ્રજનન ચલાવીશું.